સાબરકાંઠા જિલ્લાના 700 જેટલા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર જોડાયા છે। ત્યારે પડતર માંગણીઓ સરકાર દ્વારા સંતોષવામાં ન આવી હોવાના કર્મચારીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને લઈ જિલ્લા પંચાયત ખાતે કર્મચારીઓનો વિરોધ કાર્યક્રમ યોજાયો હતો। આ દરમિયાન જિલ્લા પંચાયત કચેરી ખાતે તમામ કર્મચારીઓ હાજર રહી જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી વિરોધ કર્યો હતો। 288 સબ સેન્ટર પર ફરજ બજાવતા કર્મચારીઓ હડતાલ પર જોડાયા છે। આ ઉપરાંત જો માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ખાતે રેલી સ્વરૂપે અને દિલ્હી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે સાબરકાંઠા જિલ્લાના 700 કર્મચારી અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા છે। જોડાવા પાછળનું મેઇન કારણ કે છેલ્લા 4 વર્ષથી સરકારશ્રીમાં વારંવાર રજૂઆતો કરવા છતાં 65 થી 70 વખત કાગળ મોકલાયા છતાં સરકાર દ્વારા કોઈપણ જાતની બેઠક આપી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યા નથી। અમારો મુખ્ય મુદ્દો ટેકનિકલ છે, જે ટેકનિકલ માટે સરકારશ્રી દ્વારા કમિટી રચવામાં આવી હતી। કમિટી દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે। અહેવાલ કર્યા પછી સરકારશ્રીએ હજી સુધી ઠરાવ કર્યો નથી। જો સુધી ઠરાવ ના થાય ત્યાં સુધી હવે આ અચોક્કસ મુદતની હડતાલ પૂરી થશે નહીં। વધુમાં બીજું કે સરકારશ્રી દ્વારા અમારા આરોગ્યના ફિલ્ડના કર્મચારીને ફિલ્ડનું કામગીરી કરવાની હોય એવા કર્મચારીઓને ખોટી રીતે ખાતાકીય પરીક્ષા જે દાખલ કરવામાં આવી છે, જેનાથી કોઈ ફાયદો છે નહીં। સરકારને ફાયદો નથી કે પબ્લિકને પણ ફાયદો નથી। અમારે ફિલ્ડમાં જઈ અને દવા આપવાની હોય, કોઈને તાવ આવે છે પૂછવાનું હોય, એની જગ્યાએ વહીવટી નોલેજ અમને વધારાનું નાખીને એની પરીક્ષા લેવામાં આવે છે। એની કોઈ જરૂરિયાત છે નહીં। તે ખાતાકીય પરીક્ષા રદ કરવા, આ બંને મુદ્દાઓ જો સુધી સોલ્વ ના થાય ત્યાં સુધી આરોગ્યનો એક પણ કર્મચારી હડતાલ છોડશે નહીં। આમાં 4 કેડરના કર્મચારી MPHW, FHW, MPHS, FHS 4 કેડરના ગુજરાત રાજ્યના 16 થી 17,000 કર્મચારી જોડાયેલા છે। નહીં આવે તો આગમી કક્ષાએ ગાંધીનગર જઈ ગાંધી ચિંધ્યા માર્ગે પહેલાં આંદોલન કરીશું। એ પછી બી નહીં આવે તો અમારે રેલી સ્વરૂપે રેલી કાઢીને પણ આયોજન કરવું પડશે। એ પછી બી અંત નહીં આવે તો સચિવાલય કક્ષાએ જઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રીને કર્મચારી દીઠ આવેદનપત્ર આપીશું। એ પછી બી નિર્ણય નહીં આવે તો દિલ્હી જવું પડશે। તો પણ ગુજરાતના આ વખત કર્મચારી દિલ્હી જવા પણ તૈયાર છે। આજે માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવી અને જણાવ્યું કે ભાઈ અમારા જે પ્રશ્નો છે એનું સુખદ નિરાકરણ આવે એ બાબતે સરકારમાં રજૂઆત કરવા વિનંતી છે।